गुड मॉर्निंग फ्रेंड्स, जय द्वारकाधीश। मैं अपने आप में सब कुछ कर सकता हूँ, मैं किसी के ऊपर नहीं रहता। हमारे बाप दिखा जाओ रावल। બહુ જાજો ખર્ચો કરી નાખ્યો દવામાં ઓ ભાઈ। ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ। સ્વાગત છે મારા નવા વ્લોગમાં। અને જો અત્યારે મોર્નિંગને વાગી ગયા છે 8। તો જો આજુબાજુ સમાજવાડીમાં ભજન છે, સાંભળે હજી છે ને અહીંયા અવસર છે ને એટલે ભજન છે। અને મેં મારું કામ બધું કમ્પ્લીટ કરી અને જો અત્યારે તમને હું બતાવું ફાર્મ મારું। હજી તો ઘણું ભેહાણ પડ્યું, ચોખ્ખું કરવાનું બાકી છે। જો આ લાઈન ટમેટીની છે, આ બે લાઈનો ટમેટીની, બે રીંગણી, અહીંયા મેથી છે વાવલ, એમાં ગુવાર તો શાયદ મને એવું લાગે દેખાતો હોય છે। અને જો દરરોજના મોર્નિંગના આ ટાઈમમાં અહીંયા મોરલો દરરોજ ઢેલ ચડાવે ડેઈલી એમ। જો કાલ આગલા વ્લોગમાં પણ હતો ને આજે પણ છે। તો જો આપણે છે ને આ બધી મસ્ત ઉગી અને હું તમને ગુવાર દેખાડું। ગુવાર પણ ઉગવા માંડ્યો જો આ બધામાં છે ને જો આવી ગયું ગુવાર। ચોકોટો આવી ગયો, આ બધામાં પોડીકણા ઉપડવા માંડ્યા। આવી ગયો ગુવાર। અને હાલો ગુવાર તો કાલે ફાઇનલી દેખાઈ જ જશે। અને ટમેટી, મરચી, રીંગણી બધું કમ્પ્લીટ મસ્ત છે, હવે રહી જાય આમનો તો સારું। હાલો તો આપણે આગળ મળ્યા, મારે જે હીરાવાનું છે બાકી તો હું હીરાવી લઉં અને પછી આગળ મળ્યા છે ને। આજે મારે હીરાવામાં છે ને રોટલી બનાવવી, કેમ કે આજે માં તો અત્યારે ફૂલ કામમાં છે, કેમ કે આજે બાજુમાં અવસર છે ને તો અહીંયા અમારે દુકાને બહુ ટ્રાફિક રહે આજે। એટલે અત્યારથી બાજુ હમણાં થોડીક થાય ને એટલે બાજુ આવવાનું ચાલુ થઈ જાય, એટલે એ કામ કરે ને મને હાલો તો હું મારું ખાવાનું કરી લઉં। જો મેં તેલ મૂક્યું ને મારે રોટલી તરવી, કેમ કે અત્યારે મેં કિંગર ને એવું ભાવે નહીં, એટલે રોટલી તરલ હોય ને તો મજા આવે ખાવાની। रोटली तरल में चाय अभी तेल हो जाएगा तो बाद में हम ऐसे इसको डाल देंगे, लेकिन अभी तक तेल नहीं हुआ। ऐसा कुछ नाश्ता तो मैं भी बना लेता हूँ, ज़्यादा कुछ नहीं लेकिन नाश्ता बना सकता हूँ, खाने का नहीं। तो सारू हालो तो हूँ छे ने बनावी अने खाई लो। मैं अपने आप में सब कुछ कर सकता हूँ, मैं किसी के ऊपर नहीं रहता। અત્યારે આ બધે તમને નડિયું જ દેખાય, કેમ કે છે ને 3 દિવસે પાણી આવ્યું ને તો બધું કુંડી બુંડી વિછાઈ રહી ભરી રહી, પણ તો એ આખી કુંડી ભરાણી નહીં। હા વયું ગયું, આ કુંડી અધૂરી રહી ગઈ, ઓલી કુંડી અધूरी रह गई। મારી માં ધોય છે रुगना। અને ये છે हमारा ऑर्गेनिक फार्म, उसको भी हमने पानी डाल दिया। जय श्री कृष्ण માં જો અટાણ में रुगना। हाँ અને બાજુમાં જે છે અમારે શું કહેવાય માં કરિયા છે બાજુમાં। અને હાલો મારે છે ને તડકો થઈ ગયો, માલને બાંધવા અંદર। તો જો અત્યારે વાગી ગયા છે 3:30 4 જેવું થઈ ગયું છે ને અમારે બાપ દીકરાને જાવું રાવલ છે ને દવા લેવા આપણે ઓલી ફૂંગીની, કેમ કે માંડવીના દૂર બહુ થઈ ગયા એટલે પછી અમે કીધું રાવલથી ટ્રાય કરી દવા લઈ આવવાની। હાલો અમારે બાપ દીકરા નીકળવું છે ને પછી થઈ જાય પાછું મોડું। તો જો અત્યારે અમે આવી ગયા છે ડાંગરવડ, અહીંથી જે નીકળવાનું થાય રાવલ માટે। તો અમે છે ને માતાજીનું દર્શન કરી લઈએ એમ કીધું રાજી સતીમાના, અને પછી જ અહીંથી આગળ જઈ
રાજી સતીમાં આપણે આખો ઇતિહાસનો વિડીયો અલગ એક બનાવશું, એક દી સ્પેશિયલ આવશું વિડીયો બનાવવા ઇતિહાસનો. આનો આખો ઇતિહાસ છે શું છે એ બધું આપણે જાણશું. અને હાલો હવે અમે દર્શન કરી લઈએ પછી આગળ મળ્યા. આવી ગયા છે ગુરુ કૃપા કૃષિ કેન્દ્ર. તો દવાની ભરી લીધી છે આખી થેલી. અને અહીંયા રાવલના ગુરુ કૃપા એગ્રાનું બહુ સારું રિઝલ્ટ છે. એમ અમે પરવા પણ લઈ ગયા હતા ને આ વખતે પણ અહીંથી લઈ ગયા છે. તો તમે પણ એક મુલાકાત લેજો. તો ગુરુ કૃપામાંથી છે ને દવાની 2 થેલીઓ ભરી લીધી કમ્પ્લેટ. ને હવે કાલ કરી દઈ છંટકાવ. તો બસ સારું હાલો દવા રાખીએ ને હવે અમારે નીકળવું છે ને 4-5 હજારની દવા લઈ લીધી. અને બસ જો હવે નીકળવું છે ને આગી ગયા 6 હવે થાય છે થોડુંક મોડું. તો કાલ 4-5 હજાર છે ને વાડીમાં ઉડાડી નાખવાના છે, આપણે છાંટી દેવાના હે 5 હજાર.